ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7. હવે છેલ્લે જે છે આપણે પીર અને પાડિયાની વાત કરતા હતા. આજે જે છે આપણે મંદિરોની વાત કરીએ કે ભારતીય મંદિર સ્થાપત્ય ની શરૂઆત છે એ ક્યાંથી થયેલી જોવા મળે છે તો કે મૌર્ય કાળથી થયેલી માનવામાં આવે છે. તેને ગુપ્ત કાળ દરમિયાન છે એ વેગ યાની કે ગતિ છે મળેલી છે અને ગુપ્ત કાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકારો છે જોવા મળે છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ છે થાય છે. નાગર શૈલી યાની કે ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ યાની કે હિમાલયથી માંડી અને વિંધ્ય સુધી જે મંદિરો છે એની સ્થાપત્યની શૈલીનો વિકાસ છે થયેલો જોવા મળે છે. હવે નાગર શૈલી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આ મંદિરો છે એ સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મંદિરોમાં જ જગન્નાથ મંદિર પુરી યાની કે ઓડિશા અને સૂર્ય મંદિર જે મોઢેરા ગુજરાતમાં આવેલું છે તેમજ ખજુરાહોના મહાદેવના મંદિરની સમાવેશ છે થતો જોવા મળે છે કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે. યાની કે આપણા જે પવિત્ર મંદિરો છે એનો સમયગાળો છે એ ગુપ્ત યુગ દરમિયાનનો જોવા મળે છે. આપણે જગન્નાથ મંદિર જગન્નાથપુરીની જે રથયાત્રા નીકળે છે તો એ છેક પ્રાચીનતમ સમયથી એનું મહત્વ છે એ જોવા મળે છે. દ્રવિડ શૈલીની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો છે એ સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર, રાજેશ્વરનું મંદિર તમિલનાડુ, મીનાક્ષી મંદિર મદુરાઈ, મહાબલીપુરમ રથ મંદિર તમિલનાડુ વગેરેનો સમાવેશ છે થતો જોવા મળે છે. હવે એના પછી આપણે વાત કરીએ તો વેસર શૈલી, જે દ્રવિડ શૈલી પછી શું આવે છે તો કે વેસર શૈલી. હવે આમાં શું તો કે ભાઈ મંદિરની સ્થાપત્યની જે વેસર શૈલી છે એ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વર મંદિર કે જે હવેલીડુ કર્ણાટક અને ચેના કેશવ મંદિર બેલુર કર્ણાટક વગેરે મંદિરો જે છે એનો આ વેસર શૈલીમાં સમાવેશ છે થતો જોવા મળે છે. જે હોયસળેશ્વર મંદિર કર્ણાટકમાં આવેલું છે એનો વેસર શૈલીમાં સમાવેશ થાય છે, જ્યારે બૃહદેશ્વર રાજેશ્વર મંદિર તમિલનાડુમાં આવેલું છે એનો દ્રવિડ શૈલીમાં સમાવેશ થાય છે અને જગન્નાથ મંદિર પુરી જે ઓડિશા કે જે નાગર શૈલીમાં એનો સમાવેશ છે થતો જોવા મળે છે. આ પ્રમાણેના આપણા જે મંદિરો છે, સ્થાપત્ય છે એની અલગ અલગ જે સંસ્કૃતિ મુજબ અલગ અલગ એનું મહત્વ છે એ પ્રાચીનતમ સમયથી જોવા મળે છે. અહીંયા આપણો આ પાઠ છે પૂરો થાય છે. આ પાઠનું સ્વાધ્યાય છે આપણે પાઠની નોટમાં લખવાનું રહેશે.